ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરે રામનવમીના પાવન પર્વની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. રામ ભક્ત હનુમાનજીના આસ્થા કેન્દ્ર તરીકે જાણીતા ગુમાનદેવ મંદિરે ભગવાન શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મહંત શ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તજનો મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, રામધૂન, હનુમાન ચાલીસા પાઠ અને ભજન કીર્તન જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મંદિરને ફૂલોથી અને આકર્ષક લાઇટિંગથી સજાવવામાં આવ્યું હતું, જે ભક્તોને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બપોરે ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉજવણી વિશેષ આરતી અને શંખનાદ સાથે કરવામાં આવી હતી, જ્યાં જય શ્રીરામના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રીએ ભક્તોને રામજીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી, તેમજ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો અને આ પાવન અવસરને ધન્ય બનાવ્યો હતો. આજ સમગ્ર દેશમાં શ્રીરામ જન્મોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે હું સમગ્ર હિન્દુ સનાતન ભાઈ બહેનોને શ્રીરામજીના જન્મોત્સવ નિમિત્તે હાર્દિક બધાઈ પાઠવું છું અને ગુમાનદેવ દાદાના શુભ આશીર્વાદ પાઠવું છું. જય શ્રી